રાજકોટમાં પેટ્રોલ પંપમાં તોલમાપ ખાતાએ ચેકિંગ હાથ ધર્યું। ભીલવાસમાં આવેલ પેટ્રોલ પંપ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું। ઓછું ઇંધણ ભરી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। તો પેટ્રોલ ડીઝલ સહિત 3 નોઝલ સીલ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી કરવામાં આવી। 5 લીટર પેટ્રોલ પર 35 મિલીની કટકી થયાનું સામે આવ્યું છે। એટલે કેવી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, તેમને ઠગવામાં આવી રહ્યા છે, એનું આ ઉદાહરણ। રાજકોટમાં તોલમાપ ખાતાની ઊંઘ લાંબા સમય બાદ ઉઠી છે ને તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા શહેરના ભીલવાસમાં આવેલા ઈગલ પેટ્રોલ પંપ છે તેની પેટ્રોલની 2 અને ડીઝલની 1 નોઝલ છે તેની અંદર ગેરરીતિ માલુમ પડી હતી ને ત્યારબાદ કાર્યવાહી કરી આ 3 નોઝલને સીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપોની અંદર ગેરરીતિની અવારનવાર ફરિયાદો થતી હોય છે। ઓછું પેટ્રોલ ઓછું ડીઝલ મળતું હોવાની ગ્રાહકોની ફરિયાદ હોય છે, છતાં પણ તોલમાપ ખાતું છે ક્યાંક ને ક્યાંક આળસ કરતું હોય છે। પરંતુ હવે રાજ્યભરની અંદર ઝુંબેશ ચાલ્યા બાદ રાજકોટનું તોલમાપ ખાતું છે એ જાગ્યું છે ને આ પ્રકારે જે તમે નોઝલ જોઈ રહ્યા છો તેને સીલ કરવામાં આવી છે। આવી કુલ 3 નોઝલો છે એ ભીલવાસના ઈગલના પેટ્રોલ પંપની અંદર સીલ કરવામાં આવી છે। રાજકોટની અંદર લગભગ 50 કરતાં વધુ પેટ્રોલ પંપો ધમધમે છે ને ત્યાં રેન્ડમલી ચેકિંગ કરવામાં આવે તો આ પ્રકારની ગેરરીતિ સામે આવી શકે છે। પરંતુ તોલમાપ ખાતું કાયમ કુંભકર્ણની ઊંઘમાં હોય છે, વર્ષે દહાડે આ પ્રકારની કાર્યવાહી કરતું હોય છે, જોકે આખું વર્ષ ગ્રાહકો લૂંટાતા રહે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।